સૂર્યનગરમાં કલાદેવરાય નામનો રાજા રાજ કરતો હતો. તે ઘણો કુશળ, ન્યાયી અને કલાપારખો હતો. તે શાસનકાળમાં તેણે કલા અને સાહિત્યની ઉન્નતિ પર વિશેષ ધ્યાન આપ્યું હતું. તેણે અનેક વિદ્વાનો અને કલાકારોને પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો હતો. તેને નવી નવી વસ્તુ સંગ્રહ કરવાનો ઘણો શોખ હતો. કલાદેવરાયના દરબારીઓ રાજાના આ શોખનો ઘણીવાર ગેરલાભ ઉઠાવતા. તેઓ રાજા માટે અવનવી વસ્તુઓ શોધી લાવતા અને તેના બદલામાં રાજા પાસેથી કિંમતી ભેટ પડાવી લેતા હતા. એકવાર એક બાજુના રાજ્યમાંથી બીજા બુદ્ધિશાળી રાજા મહેમાન બનીને આવેલા હતા. એકવાર એક દરબારીએ આબાદ યુક્તિ કરી. તેને લાલ રંગનો મોર ચિતરાવ્યો અને રાજા પાસે લઈને આવ્યો. પછી તેમણે રાજાને તે ચિત્ર ભેટ આપતા કહ્યું, રાજાજી, મેં મધ્યપ્રદેશમાંથી ખાસ તમારા માટે આ ચિત્ર મંગાવ્યું છે. મધ્યપ્રદેશમાં આવા લાલ રંગના વિશિષ્ટ મોર જોવા મળે છે. એવું રાજા આગળ જૂઠું બોલ્યો. રાજાને લાલ રંગના મોરનું ચિત્ર જોઈને નવાઈ લાગી. રાજાના સંગ્રહાલયમાં અલગ અલગ મોરના ચિત્રો હતા, પરંતુ લાલ રંગનું ચિત્ર ન હોવાથી તે રાજાને ચિત્ર ખૂબ જ પસંદ પડી ગયું. આથી રાજાએ એ દરબારીને તેની કિંમત પૂછી. દરબારીએ કહ્યું, આ ચિત્ર મેળવવા માટે મેં 50,000 રૂપિયાનો ખર્ચો કર્યો છે. રાજાએ કહ્યું, કઈ વાંધો નહીં, તમને 50,000 રૂપિયા મળી જશે. રાજાએ સેનાપતિને હુકમ કર્યો અને દરબારીને 50,000 રૂપિયા ચૂકવી આપવા આદેશ કર્યો. સેનાપતિએ દરબારીને 50,000 રૂપિયા આપી દીધા. પછી દરબારી પૈસા લઈને નીકળી ગયું. પરંતુ બીજા દેશના રાજા તો ખૂબ બુદ્ધિશાળી હતા. તે પેલા દરબારીની તરકીબ સમજી ગયા, પણ એ વખતે શાંત બેઠા હતા. પરંતુ તે કપટી દરબારીને રાજા આગળ ઉઘાડો પાડવાનું નક્કી કર્યું અને વિદાય લીધી. પછી તો બીજા દેશના રાજાએ ખૂબ તપાસ કરીને લાલ રંગના મોરનું ચિત્ર દોરી આપનારા ચિત્રકારને શોધી કાઢ્યો. ચિત્રકારે રાજાને ખૂબ માન સન્માન આપીને બેસાડ્યા. પછી રાજાએ સર્વે હકીકત જણાવી. ચિત્રકાર સમજી ગયો કે રાજા સાથે આ રીતે કપટ કરવામાં આવે છે. પછી રાજાએ ચિત્રકારને તેવું જ લાલ રંગના મોરનું ચિત્ર બનાવીને તેના મિત્ર રાજા પાસે જવા માટે આદેશ કર્યો. ચિત્રકારે કહ્યું, અમારા રાજા સાથે આવું કપટ કોઈ ના કરે તે માટે હું જરૂર ચિત્ર બનાવીશ. થોડા દિવસમાં ચિત્રકારે તેવું જ ચિત્ર તૈયાર કરી અને રાજાના દરબારમાં આવી પહોંચ્યો અને રાજાને તે આદરથી લાલ રંગનું મોરનું ચિત્ર ભેટ સ્વીકારવા કહ્યું. રાજાએ કહ્યું, અરે, આ ચિત્ર તમે ક્યાંથી મધ્યપ્રદેશમાંથી લાવ્યા છો અને આની કિંમત તો 50,000 જેટલી હશે. ત્યારે ચિત્રકારે કહ્યું, ના રાજા, આ ચિત્ર મેં જાતે જ બનાવ્યું છે. હું કોઈ પણ પ્રાણી કે પદાર્થના જુદા જુદા રંગના ચિત્રો બનાવવામાં કુશળ છું. એ ચિત્રકારે રાજાને સર્વે હકીકત સંભળાવી કે પેલો દરબારી મારી પાસે જ લાલ રંગના મોરનું ચિત્ર બનાવીને તમારી પાસે કપટ કરીને 50,000 રૂપિયા લઈ લીધા છે મહારાજ. ત્યારે ચિત્રકારને રાજાએ કહ્યું, તમને આ વાતની ખબર ક્યાંથી પડી? ચિત્રકારે કહ્યું, થોડા દિવસ પહેલા તમારી ત્યાં બાજુના દેશના રાજા આવેલા. તેમણે મને મુશ્કેલીથી ગોતી અને સર્વ હકીકત જણાવી અને તે દરબારીનું કપટ ઉઘાડું પાડવા કહ્યું. રાજાએ ચિત્રકારની પ્રશંસા કરી અને ચિત્રકારને અમૂલ્ય ભેટ આપી અને વિદાય કર્યા. પછી તો સેનાપતિને આદેશ કર્યો કે કપટી દરબારી જ્યાં હોય ત્યાંથી મારા દરબારમાં હાજર કરો. સૈનિક અને સેનાપતિએ કહ્યું, હુકમ છે, તમારો હમણાં જ તે કપટી જ્યાં હોય ત્યાંથી દરબારમાં હાજર કરીએ મહારાજ. સેનાપતિને ગામના ચોરા પાસેથી તે કપટી દરબારી મળી ગયા અને કહ્યું કે રાજાનો હુકમ છે, તમને દરબારમાં જલ્દીથી જલ્દી હાજર કરવાનો. સૈનિકની કડક વાણી સાંભળીને તે કપટી દરબારી તરત જ ડરીને ઊભો થઈ ગયો અને રાજાની સમક્ષ દરબારમાં હાજર કર્યો. અને રાજાએ લાલ રંગના મોરના ચિત્ર વિશે સાચી હકીકત બતાવવા કહ્યું. દરબારી ખૂબ જ ગભરાઈ ગયો. તેને તો તરત જ પોતાનો અપરાધ સ્વીકારી લીધો અને રાજા પાસે માફી માંગવા લાગ્યો. રાજાએ દરબારી પાસે 50,000 રૂપિયા પાછા લઈ લેવા હુકમ કર્યો અને પોતાની સાથે ઠગાઈ કરવા બદલ એને જેલની સજા કરી. પછી તો રાજાના આદેશ પ્રમાણે સૈનિકે કપટી દરબારીને જેલમાં પૂરી દીધો. તો મિત્રો, આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે કે આપણે કોઈને પણ ક્યારેય મૂર્ખ ન બનાવવા જોઈએ. આપણે હંમેશા સાચું જ બોલવું જોઈએ અને સારા કર્મો જ કરવા જોઈએ.